નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. તાપી જિલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરી અંતર્ગત સોનગઢ પોલીસને મોટી સફળતા મળી છે. ખોવાયેલા, પડી ગયેલા તેમજ વિવિધ જગ્યાએ ભૂલી ગયેલા કુલ 22 મોબાઈલ ફોન ટ્રેસ કરી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈની પ્રેરણાથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની અરજીઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ફોનના IMEI નંબર CEIR પોર્ટલ પર ટ્રેસ માટે મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ અને STRની મદદથી સફળ તપાસ હાથ ધરતા કુલ 22 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. ટ્રેસ કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે ₹4,49,380 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરી નિજર ડિવિઝન અંતર્ગત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DV ઢોલા તથા તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. તાપી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મોબાઈલ ફોન ગુમ થાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી CEIR પોર્ટલ પર નોંધ કરાવવી, જેથી ઝડપી ટ્રેસિંગ કાર્યવાહી થઈ શકે. બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર.